કચ્છના બારડોલી તરીકે ગણાતા અને નગરપાલિકાનો દરજ્જો ધરાવતા નખત્રાણામાં ટ્રાફિક જામ અને બાયપાસનો મુદ્દો એકાદ બે વર્ષથી નહીં પણ ઘણા વર્ષોથી ચર્ચામાં છે, પરંતુ સરકારી વિભાગો એકબીજા પર ખો આપીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ પડીકે બંધાયા છે. નખત્રાણા એવું ગામ છે જે સ્ટેટ હાઈવે પર આવેલું છે. રોડ પર બજાર અને મુખ્ય વિસ્તાર હોવાથી ગામ લોકોને જવું જ પડે અને અહીં માતાના મઢ, પાણંદરો, જીએમડીસી તેમજ પવનચક્કી અને ખનીજની ટ્રકો 24 કલાક દોડતી હોય છે. સતત વાહનો દોડ્યા રાખે છે, જેના કારણે રસ્તાની ગુણવત્તા નબળી પડવા સાથે ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. સ્પીડ બ્રેકરનું નામો નિશાન નથી, એવો એક પણ દિવસ નથી ઉગ્યો જ્યારે ટ્રાફિક જામ ન થયો હોય. ખાસ કિસ્સામાં અહીં ટ્રાફિક દૂર કરવા કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેઓ મોટાભાગે મોબાઈલમાં મશગુલ રહેતા હોય છે, જેથી ટ્રાફિક દૂર થતો નથી. વથાણ ચોકમાં આ જ સ્થળે ખાડાના કારણે ટૂંક સમયમાં 3 લોકોનો ભોગ લેવાયો છે, તેમજ નાના મોટા અકસ્માતો રોજિંદા બની ગયા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભારે વાહનોની અવરજવરના કારણે રોડ પર ખાડા પડી ગયા છે અને સ્પીડ બ્રેકર નથી, જેથી અકસ્માત અટકાવવા વૈકલ્પિક ઉપાયના રૂપે રસ્તાનું રિસર્ફેસિંગ કરી સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ. બાયપાસની વર્ષો જૂની માંગ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાયા નથી. કમસે કમ નખત્રાણા નગરને બાયપાસ કરતો ઓવરબ્રિજ બનાવી દેવાય તો પણ અકસ્માતની ઘટના અટકે તેમ છે. આ દિશામાં પણ તંત્રે પગલાં ભરવા જોઈએ. અવારનવાર સંકલનની બેઠકમાં પણ આ મુદ્દો ઉપડ્યો છે, છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. માર્ગ અને મકાન વિભાગ અકસ્માતની રાહ જુએ છે, પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સતત ભયના ઓથાર તળે જીવે છે. હજુ કેટલા પરિવારનો માળો પીખાશે તેવી ચિંતા સતાવે છે. અહીંથી પસાર થવામાં તેમજ શાળાઓ છૂટે ત્યારે બાળકો રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે વાલીઓના જીવ પણ પડી કે બંધાય છે. આ જ રોડ પર પ્રાંત અધિકારી, મામલતદાર, પીઆઈ, ડીવાયએસપીની કચેરી આવે છે. ધારાસભ્યનું કાર્યાલય છે. વખતો વખતની માંગ છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓથી માંડી સરકારી અધિકારીઓ અહીંથી પસાર થતા હોવા છતાં હજારો લોકોના જીવ સાથે જોડાયેલા બાયપાસ રસ્તાના મુદ્દાને તેઓ ખુદ બાયપાસ કરતા હોવાથી હવે નખત્રાણાના લોકોએ બાયો ચડાવી છે અને જો નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો રસ્તા પર ઉતરવાની તૈયારી પણ બતાવી છે, કારણ કે આ પ્રશ્ન જિંદગી બચાવવાનો છે.